હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બબુ જોડું મોઢું મારું થઈ ગયું, થઈ ગયું ના જાય પહેરું કે સારું લાગે હાથ લાગે કેમ કે હું મારું ટી શર્ટ છે પણ ફિટ થતું જ નથી પહેરતી. ઓમ તમને નહીં ખબર પડે, ફેસ ઉપરથી લાગતું હોય તો કમેન્ટ કરીને કહેજો. બાકી જૂના વિડીયામાં તમને ખબર પડી જ જશે ને આ બધું મોઢું ને. ઓમ ન ખબર પડે પણ અસર શું નાસ્તામાં હે પ્યાજ કે પરોઠા તાર કરીને રાખ્યું છે. થોડુંક મેં ખાધું સાચું બાકી તાર રાખ્યું છે બરાબર. રાતે મોડે 12 વાગે હોતા બે ભાઈ એવું હાલો લોટ ભરવા મૂકે મોડું થઈ જાય બસ. ઝંકેલવાના છે દીકીના નાસ્તામાં છે. આ જો ભૂમિદેનની દેની ગિફ્ટ દેવા જવાનું બાકી. એ છોકો એ દેખો આમ જોઈ લે બેઠા બેઠા નીંદર કોને આવે? મહાદેવ જો હાલો ચોપડા ભર્યા. હાલો નાવા છો બેટા, હાલો દૂધ પીએ ને તો ઊંઘ ઉડી જાય, પીવું નથી આપણે. ના હવે ન થાય હો, ટાઈમ થઈ ગયો. જો વંશભાઈના નાસ્તામાં છે પ્યાજના પરોઠા અને કેચઅપ. ચાલો ક્યારની સવારની કહું તો એ નથી પીવું એને, હવે ત્યાંથી મારે પીવું. અને આટલા જો આજ તો રમણ ભમણ કપડાં બધા છે ને એને લિક્વિડથી ધોવાના જો. અને સુરજ દાદા ઉગી ગયા છે, હવા હાથ થઈ ગયા. જે દેખાય છે દર્શન કરાવે એટલે ગા ભાણ તમારા લવાણા છે લગે સરાવે. સુરજ દાદા મસ્તીના ઉગી ગયા છે, સવા પોર થઈ ગયો ને કહેતા. જો મારું ગાર્ડન જો કેવા સરસ ફૂલ ખીલા છે મસ્તીના. અને આ તો એ મસ્તીની રંગબેરંગી બ્લુ અને વ્હાઈટ ને જો પિંક ને ભમરી આવે ફૂલ કેવા મસ્ત ને. ચાલો હવે મસ્ત નવડાને ચા વાડીઓ આવતી નાની નાની આવતી, હવે ભરવાડીઓ મેં આવી થઈ ગઈ. આપણે નાના હતા તે ઝીણી આવતી, કમેન્ટ કરીને કહેજો કોને ખબર ઝીણી આવતી. અત્યારે તો આવડી મોટી આવે એમ જો પાછળના ફરિયામાં હોય આવી. મને ઓછું ગમે એવું ચિત્રી ચડે. હું તો જવા દઉં જાતા હોય એટલે. ચાલો મસ્તભાઈ નવડાવવાના છે, તૈયાર કરવાના છે. નાસ્તો ભરી દીધો શું શું મહાદેવ ભાઈ મહાદેવે જવું એમ કેમ હાલસ? હવે કીટું જાય રખડેલો છે એને શું બચાવવા કે આપણે આપણું ન ઓલું કરાવે. જોઈ જો બધું સામાન પડ્યો છે ભૂમિ દીદીનો. અને જો વંશભાઈ જાય મહાદેવ ફટાફટ ઉતાવળ હોય ને તેમાં ખાય ખાય. એલા ગઈ છું વંશભાઈ માળા કરે ગળાનું. વંશભાઈ માળા કરે છે અને પગમાં લાગી ગયું એટલે આખો પગ આમ લાંબો કરીને માળા કરે. જો પગમાં લાગી ગયું એટલે. અને અહીંયા કપડાં મૂકી આ ભૂમિ દીદી ગિફ્ટ કાલ જવાના હતા હાંચે દેવા પણ પછી ન ગયા. દાંડિયા રાસમાં જ નહોતા ગયા. અમે તમને એમ કહેતા હતા કે બ્લોગ ઉતારશું પણ અમે એકઈ નહોતા ગયા. થાકી જેટલા ગયા એટલે અમે કાંઈ કર્યું નથી તો અમે થાકી ગયા. જઈશ. હેલો ગાઈસ, જો હવે 12:30 સુધી શાંતિ થવા જઈ રહી છે. મોબાઈલ હાથમાં હતો એટલે હાથમાં ન હોત ને તો હું તને જવાબ દેત. અને આંકવા જાય છે વંશને કેમ કે આજ મારા ડેડુ હતા નથી ઉઠ્યા ડેડી
उठाड़ा था पाछा हुई मम्मी को धोखा दे दिया મારા લાગે એવું ઊઠ આતે ઉઠો આજે હોઈ ये तार भाई भमरी भमरी ઉમરીન તો બઠી ની વાત ચાલ અત્યારે તું આવ્યો છે સો 12 વાગ્યા સુધી નીરવ શાંતિ લે થોડીક તો સેન્સ લગાડતા રહી બેસો માર્કેટી ક્યાં ગયો હા ભાઈ ને એ તારો ભાઈ એ તો મારો ભાઈ થાય ને કેમ કે તું મારો ભાઈ છો એટલે તો તું નથી ને આવી ગયો तुझमें मंडप बंडप तो है जी हमने आज બધું કાઢશે ફડાકો પડી જાત ગાલો પર આજો જાય જાય મારા ચપ્પલ કા પહેરી એરિયો કેટલી કે મારા કોઈ દી પહેરી આમાં બેન માં આપે કે એટલે તો તે અહીંયા કામ હોય કે મારી સાયકલ અહીંયા પડી હકાવીને મૂકવાની મારે મૂકવી તો પડશે ને આવશે ને આવશે તો તાંડવ મચાઈ નાખશે કે જે કંઈ કર્યું નથી સાયકલ નથી મૂકી કામ નથી કર્યું સારું ચાલ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા આજ ગણેશ ચતુર્થી છે અને બધાને હેપી ગણેશ ચતુર્થી બધાને ગણપતિ બાપા હોવના ઘરે જે સ્થાપના કરતા હોય ને આજ આવશે કાલ સાંજે જો કે લઈ આવ્યા હોય બધા કેમ કે આજ તો સ્થાપન કરવાનું હોય ને ગણપતિ બાપાનું એટલે આજ વંશભાઈની રજા છે સ્કૂલમાં મારો પોપટ થઈ ગયો મેસેજ કંઈ આવ્યો નહોતો એટલે હું તે મૂકવા તો કે રજા છે અને બબુબેનને રજા છે આજે ગણપતિ બાપા મોર્યા જો અમારે ગણપતિ બાપા કેવડા હાર્યા છે ને મોદક લઈને બેઠા એમ આ બેઠા મારા બાપા હા બેઠા છે ને મસ્તીના એટલે આજે જો એ ગણપતિ બાપાને કંઈક લાડવો બાડવો ધરાવશું આજ ભાખરીનું કરી ધરાવી દઈશું આજ અને ગણપતિ બાપાના ચોથ છે મહારાષ્ટ્રમાં બહુ બાંધા આપણે અત્યારે જો કે ગુજરાતમાં ઘણું થઈ ગયું એ પણ મહારાષ્ટ્ર જેવું નહીં મહારાષ્ટ્રમાં તો કેવા પંડાલ હોય બધાય મારા માસીજીની રહે ને ત્યાં તે મને ફોટા મોકલે એટલે ખબર હોય આપણે બહુ મસ્ત ને બાબુ મહારાષ્ટ્રમાં આપણે તો કહું અહીંયા થાય પણ નીંદ ફેબા મોકલે કેવા પંડાલના ફોટા મોકલે નહીં બોમ્બે મુંબઈ એટલે મારા માસીજી અહીંયા એટલે એમની દીકરી બેન થાય ને એટલે એના એ ફોટા મોકલતા હોય વિડીયો મોકલતા હોય જોઈએ ને એમ થાય કે બહુ મસ્ત ને લાલબાગ કા લાલબાગ કા રાજા ને એમના ઘરની બાજુમાં એક પંડાલ થાય અને બધી સોસાયટીમાં એવું બધી સોસાયટીમાં પંડાલ લાગે હા અને પાછળ ઘણા ઓલા શું કહેવાય સિદ્ધિ વિનાયક કહેવાય છે ને ત્યાં તો બધા લાલબાગ કા રાજા બધા ત્યાં તો મોટા મોટા સેલિબ્રિટી આવે રજા ગણેશ પપ્પા ઉઠ્યા મહાદેવ ઉઠ્યા હાલો લુગડા ઉઠી નાખું અને પીસે આ તો પીવે એવું કસરત ન કરતી પીસે પપ્પાની હાલો મારે કપડા મૂકવા ના રે ના હું કઈ નાખું એમાં હું શાક વકાવ્યું શું કરે ટી-શર્ટ લોટ કરી લાડુ બનાવવા છે લાડુ અચ્છા ગણેશ ચતુર્થી હેપી ગણેશ ચતુર્થી જો ભાખરીના કરવા છે ભાખરીના મને સાદા ભાવે એટલે સાદા બે મુઠ્ઠી નહીં તો ભાખરી કરી ચૂરમું કહેવાય એક જો ભાખરો કરી મોટા મોટા અને પછી એને પીસી નાખવાની આથી રૂપાળી લાગે છે હા હવે રૂપારા કારા આજે નાઈ નથી ને તું મારે કરતા કાઢી જ છું ના આજે નાઈ નથી ગણેશ ચતુર્થી આને કેવું ખબર છે જે તહેવાર કે પ્રસંગ હોય તે જ ન નહીં આઠમ હતી નહીં આઠમના દી નથી નહીં
ના આઠમના દિન આવી હા તો પૂજા મેં કેવી રીતના કરી તો રાતે તો કરી હતી ને સાતમના દિન હતી ને સાતમના દિન હતી ને આઠમના દિન નહીં સાતમના દિવસ મને ખબર નહીં ઓમ કોઈ દિવસ આળસ ન થાય પણ જેથી વાર તહેવાર હોય ને એટલી આળસ થાય કે એનું કોઈ વાત નથી તો અત્યારે બને છે બટેકાનું શાક ભાત ને લાડવા કેમ કે આમ બધા જ મોડા ઉઠ્યા હતા તો ભૂખ નથી પપ્પા એકચ્યુઅલી મોડા ઉઠ્યા હતા મમ્મી તો 3:30ની જાગે હવે નીંદરે આવતી છે આવે જ ને 3:30 ઉઠાવવાનું આવે બટેકા છાંટ ખેલે રહી આ ડેડી બટેકા લાવે મસ્ત હોય હવે જો કાલ કેપ્સિકમ લાવજો ગાજર લાવજો અને કોબીજ લાવજો હું બનાવીશ સ્પ્રિંગ રોલ બટેકાનું શાક ભાત શાક કરતા મને ભાવે કોને શાક ભાત ભાવે તમે મને મમરા અને બટેકાનું શાક મમરાનું શાક ભાવે મને પણ આ મમરા નથી આરા લો ફેટ વાળા તારી માટે મન નથી ભાવતા બાસમતીના નથી આ લો ફેટ ખીચડિયા ચોખા મને ભાવે મને એવું નહીં કે આ ભાત ને આ ભાત બધું ભાવે ખાવાનું હોવું જોઈએ મમ્મીને એવું પેટને ભાડું દેવાથી નથી મને તો બધું આવે ખાવાનું ભાવે ઢોસા છે બહારનો ભાવે ઘરનો રસો રાખજે હો કાંટો તેલ ઓછું નાખ હમણાં મેં બ્લોગ ચાલુ કર્યો ને તમે રાયડું સાંભળ્યું છે શું રાયડું ઉપર તો લાવી દે હું કરીશ કાંઈ વાંધો નહીં શાક વઘારી દઉં લેતી આવ કુકર કુકર નાખી દો હવે તે અંડર એસ્ટિમેટ મેરે કો અંડર એસ્ટિમેટ किया मैं શાક सारी चाले कुकर लेके आओ ठंडा करके देखो इसको कड़क करके बनाने का जो લાડવાનું તૈયાર થઈ ગયું ચૂરમું ભાખરીનું કરી નાખો ભૂકો અને આ ગોળ અને ઘી ગોળ કરી નાખો ગરમ અને ઘી એને આમાં નાખી દેવાનું છે જો દેશી ગોળ છે પછી આમાં લઈ લઈશું પછી એને ભેગું કરી અને લાડવા બનાવવાના છે ચાલો તો ચાલો આપણા લાડવા થઈ ગયા છે તૈયાર તમને દેખાડું જો 3 ને 6 લાડવા થયા અમારા ઘરમાં કોઈ દોયડું ખાય નહીં એટલે અમે ઓછા જ કર્યા તોય વધારે કર્યા 6 લાડવા બધાને ગણીને કરી 3 લાડવા તો ચાલો નાના છે કમ્પેરિઝનમાં અને જો ત્રીજી સીટી થઈ ભાત એક મૂકવાના રહ્યા ભાત મુકાઈ જાય એટલે 10-15 મિનિટમાં જમવાનું ત્યાં હે ને હું મહાદેવજી આ ગણપત દાદા અહીંયા લાડવો ધરાઈ આવું ગણેશ ચતુર્થી છે એટલે ગણપત દાદા લાડવો ભોગ લગાવ્યો હોય શું મહાદેવજી અને ગણપતિ દાદા ભોગ થવાનો નાનેથી મફત ને કીટી જો હે ને ઓય આ પગલાં કેમ કર્યા તું પગલાં કેમ કર્યા હે આમ જોતો આમ પગ જોતો તારો પગ જોતો આમ પગ જો તારા આમ જો હમણાંથી હે ને હાલો દે તો ઓલો મેં તો બંધ જ રાખ્યું તો ઓલો વળી 12 વાગ્યાને ખોલીને વયો જો ગણપત દાદાના લાડો ધરાવવા આવ્યા છીએ અમે મહાદેવજીએ મારા પપ્પા કરે છે ધરાવે છે એમ કે ખાઈ લેવાનું હાથ એટલે રાખો કે આપણો શ્વાસ એવું હોય ને બહુ આપણો શ્વાસ નો જાય એટલે આ મોઢે આડો હાથ રાખવાનો ને આઈ એમ રાઈટ હવે મહાદેવજી
થઈ ગયું. ચાલો બાય બાય. મહાદેવ તમે જય બિલેશ્વર મહાદેવ. લડ્ડુના જમવામાં છે દહીં, લાડુ, બટેકાનું શાક અને ભાત અને તુલસીનું પાન મૂકી દઈએ આપણે. પકડી વગાડ દઈ, પડદો દઈ દઈ. ચાલો ગણપતિ બાપાને દર્શન કરાવી દે. આવું તું કહું બેઠો તો ને એટલે અહીં મીરું આમ રહી જાય દર્શન કરી લે. ચશ્મા પહેરીને છે ગણપતિ બાપા હમણાં આરતી કરશે ને. મારા વંશભાઈ તો આવશે, બીજું કોઈ આવે કે ન આવે. એ ગણપતિ બાપા કાલ તો આ ભૂમિની હતું ને એટલે પછી આપણે ખબર ન હોય ગણપતિ બાપા લાવ્યા. હા એ જ ને, પણ મને યાદ નહોતું એમ. વંશ કહેતો હતો કે સોનલ માસી લઈ આવ્યા ગણપતિ બાપા. હેલો ગાઈસ, હેપી ગણેશ ચતુર્થી ટુ ઓલ. અમારી સોસાયટીમાં તો ગણેશ દાદા, ગણપતિ દાદા આવી ગયા છે. અમારે હર વર્ષે સોનલ માસી બેસાડે છે ગણપતિ દાદા. હર વર્ષે એમની સ્થાપના કરે છે, પણ 10 દિવસ અમે એમની પૂજા કરી. 5 દિવસ કે 10 દિવસ એ પાક મને નથી ખબર. એમની પૂજા કરીને અમે પછી બધા વિસર્જનમાં જઈ. તો અમારે તો સોસાયટીમાં આવી ગયા છે ગણપતિ દાદાજી. સોનલ માસી હર વર્ષે લાવે, સોનલ માસી વિજય માસી હર વર્ષે લાવે છે. તો એના પણ મમ્મીએ દર્શન તમને કરાવ્યા. અને આજ તો ખબર નહીં, બટ કાલની આરતીની એ બધું કરશે તો એના દર્શન કરાવશું અમે. તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે v.r ટ્રાવેલર, એને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. રાધે રાધે. જય મહાદેવ. રાધે રાધે. જય ખોડિયાર. જય ગણપતિ દાદા. જય ગણપતિ બાપા.